સવારમાં જો આવી ગયા અમારા ગામના નજારામાંથી જોરદાર છે ભાઈ. નાઈનો ગામનો નજારો પણ છે. અમારા હમીપરા ગામ જો અહીંથી આવું દેખાય છે, સરસ મજાનું, કાંઈ ઘટે નહીં ભાઈ, મસ્ત લાગે. જો આ હાઈવે છે, જુઓ તમે, જોરદાર લાગે છે, એમાં કંઈ ઘટે નહીં. એક નંબર હો ભાઈ, લોકેશન એટલે ગજબનું લાગે. આમ કુદરતી સૌંદર્ય ભર્યું નજારો હોય ને એવો મસ્ત લાગે. હું ને મારો દીકરો બે આવ્યા છે, જોરદાર. બાકી કાંઈ ઘટે નહીં કા બધા. આ જગ્યાએથી શરૂઆત થાય આપણું લોકેશન સરસ મજાનું. જુઓ અહીંથી આ જગ્યા, એમાં આ બાજુનો એરિયો જુઓ તમે. મિત્રો ગામનો આવું કંઈક મસ્ત મજાનો સવારમાં નજારો હોય, જોરદાર, એમાં કંઈ ઘટે નહીં. જો તમે અહીંથી આ જે જગ્યાએ જે લોકેશન આવે ને એમાં કંઈ ઘટે નહીં. મસ્ત છે, એમ ગાડીઓ હોય, એમ લીલી લીલી નાગર કેમ હોય એમ જેમ. માયા ગામ આવી ગયું. મજાનું ગાડું છે મિત્રો, જે જૂના જમાનાનો એક દિવસો આવતા જ્યારે અમે ગાડામાં બેન જતા. જો જગ્યાએ ગાડું દેખાતું છે તમને, ક્લિયર રાખવું. જો અહીંનો કાંઈક જે નજારો દેખાય ને એ આપણે અમે બેઠા સવારના ઓલામાં, કાંઈ ઘટે નહીં. જો ગાડું જાય, જોયું તમે. જ્યારે આ ગાડું જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે આ ગાડામાં બેન જતા, નાના હતા ત્યારે. અત્યારે તો ત્યારે ગાડાની બહુ મજા આવે, બળદ ગાડીની લઈને જાય છે. આજે નજારો જે છે ને ખાસ અલગ છે. સરસ મજાનો સાંજના 6 હાથમી ગયા છે. થોડોક આપણો હાથ છે ને બેસી ગયો છે. આપણે છે ને સાંજના 5 વાગ્યા એટલે વાડી આવે. જો એમાં લીંબોડો જોવો જોયું, આમાં હવે લીંબોડી આવે છે. કાચી કાચી લીંબોડી દેખાય, જોયું. જાય ટહર, આનો ફાયદો બહુ છે ભાઈ. આ ખાવાથી ફાયદો બહુ થાય. આ લીંબોડીનું ટહર છે ને, ખાવાથી બહુ ફાયદો થાય. જો વાડી શરીરમાં બહુ સારું રહે લીંબોળી. આજે આપણે ટહર ખાવીને એનો તો શું છે કે આ બધું આપણે દેશી કહેવાય, શરીર માટે બહુ ખાવ ના કહેવાય, સારું કહેવાય. બરાબર. તમને લીમડાને ટહરને એવું ભાવતું તો અવશ્ય કોમેન્ટ કરજો. બરાબર. હાલો તો સિંહ જેવો કૂતરો છે. હાલા છે ને બાકી આવા જ જેવો. ચાલો જો ફરકી ગયો. આ જાંબુડા છે ને હાવ કાસા છે, પણ બાકી પાકી જાય ને પછી બહુ મજા આવે. બરાબર. આ જાંબુડો કેવો કહેવાય અવશ્ય કોમેન્ટ કરજો.
બરાબર. આ જાંબુડો છે એ અને જોરદાર જાંબુડો છે ભાઈ. જો આ જગ્યાએ જાંબુડા પાકી ગયા છે. અવડો મોટો વિશાળ જાંબુડો છે આ. ફાલ આવી ગયો છે ફૂલ. 4 આસપાસ 5 લીટર આસપાસ દૂધ છે. ભાઈને તબેલે આપણે આવ્યા હતા સરસ મજાનું. અને ભાઈ આપણા આ સૌરાષ્ટ્રની નસલની ભેંસ છે. એ અહીંયા ઘણી ભેંસો છે. આપણા આ ગણની ટાઈપ ભેંસ છે. જો તમે ભાઈ આપણા ગુજરાતની અંદર જેટલો પશુપાલનનો વ્યવસાય કરતા હોય ને એ બધા લોકોને ભાઈ ફાયદો ઘણો થાય. જે પશુપાલન વ્યવસાય બહુ ફાયદામાં કારક હોય છે. એટલે જો ભાઈ સરસ મજાનું ભાઈનો એક તબેલો છે નાનકડો એવો. કોને કોને પશુપાલનનો વ્યવસાય ગમે છે અવશ્ય કોમેન્ટ કરજો. અને બસ કેલ્શિયમ હોય ગાય ભેંસ માટે દૂધ વધારવા માટે તો આપણી પાસે અવેલેબલ છે. કોન્ટેક કરજો મિત્રો. કોન્ટેક નંબર આપી દઈશું ડિસ્પ્લેમાં. અવશ્ય કેલ્શિયમ છે મિનરલ મિક્સર પાવડર આપણા ઘર સુધી ડિલિવરી મળી જશે. બરાબર. તો જો આ ગાઉ ભેંસો માટે આપણે સરસ મજાનું કેલ્શિયમ ભાઈએ લીધેલું છે.